નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ચાપડી, જે જનરલી તાવા સાથે ખવાય છે। આ સિવાય ચાપડીને ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકાય, તેમજ રસાવાળા કાઠિયાવાડી શાક સાથે પણ ચાપડી સરસ લાગે છે। તો ચાલો બનાવીએ સરસ મજાની ક્રિસ્પી એવી ચાપડી। ફ્રેન્ડ્સ, આ છે ચાપડી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ। ચાપડી બનાવવા માટે સૌપ્રથમ આપણે સ્ટીલના મોટા અને પોળા વાસણમાં ઘઉંનો કરકરો લોટ લઈશું। અહીંયા હું કુલ 2 કપ એટલે કે 200 ગ્રામ ઘઉંનો કરકરો લોટ લઉં છું, જેમાંથી આપણે ભાખરી બનાવી શકીએ એવો કરકરો લોટ લેવાનો છે, જેથી આપણી ચાપડી સરસ ક્રિસ્પી બને। સાથે જ હું એડ કરું છું 2 ટેબલસ્પૂન સૂજી, 1/2 ટેબલસ્પૂન સોલ્ટ, 1/2 ટેબલસ્પૂન તલ, તેમજ 1/2 ટેબલસ્પૂન જીરું અને 1/4 ટેબલસ્પૂન અજમા ઓપ્શનલ। અજમા તેમજ જીરુંને આ રીતે હાથથી ચોળીને નાખીશું। આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે કુકિંગ ઓઇલથી મોણ આપીશું। આ ચાપડીને હાથથી પ્રેસ કરીને તૈયાર કરવાની હોય છે, માટે આપણે મોણનું પ્રમાણ વધુ રાખીશું। ફ્રેન્ડ્સ, આપણે આ રીતે મોટી પડતું મોણ આપવાનું છે। હવે આપણે થોડું થોડું ઉફાળું પાણી લઈને કઠણ લોટ તૈયાર કરવાનો છે। જે રીતે આપણે ચૂરમાના લાડુ બનાવતી વખતે મુઠિયા બનાવીએ એ રીતે લોટ થોડો થોડો તૈયાર કરવાનો છે અને ચાપડી તૈયાર કરતી જવાની છે। આપણે આ રીતે થોડો થોડો કઠણ લોટ લઈને ચાપડી તૈયાર કરીશું। ભાખરીથી પણ થોડો કઠણ લોટ રાખીશું। આ રીતે બરાબર લોટને પ્રેસ કરીશું, કારણ કે આપણે એનો કઠણ લોટ રાખેલ છે। હવે આ રીતે આપણે ચાપડી વાળવાની છે। આ રીતે નાનકડી અને પાતળી ચાપડી બનાવીશું, જેથી અંદરથી સરસ રીતે ચડી જાય। ચાપડી બનાવતી વખતે લોટ સોફ્ટ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને જો લોટ સોફ્ટ થઈ જાય તો પાછળથી મોણ તેમજ એક્સ્ટ્રા લોટ નાખીને કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકાય। આ રીતે રાઉન્ડ શેપ આપવાનો છે, તેમજ અંગૂઠા અને હથેળીની મદદથી આપણે આ રીતે બધી જ ચાપડી તૈયાર કરવાની છે। તો ફ્રેન્ડ્સ, મેં આ રીતે બધી જ ચાપડી તૈયાર કરી લીધી છે। 2 કપ ઘઉંના લોટમાંથી કુલ 7 ચાપડી બની શકે। હવે આપણે આ ચાપડી ફ્રાય કરી લઈએ। સ્ટવની ફ્લેમ મીડિયમથી થોડી ઓછી રાખીને આપણે આ ચાપડી ફ્રાય કરવાની છે। ચાપડી તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ વધુ ગરમ ન થઈ જાય, નહીંતર ચાપડી ઉપરથી રેડિશ થઈ જાય અને અંદરથી કાચી રહી જાય। અપર લેયર સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ ચાપડીને ફ્રાય કરીશું। ચાપડીનું અપર લેયર સરસ બ્રાઉનિશ થઈ ગયું છે, તો આ ચાપડીને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને આ રીતે બાકીની બધી જ ચાપડી તળી લઈશું। તો મિત્રો, તૈયાર છે આ ચાપડી, જેને તાવા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે। તો ચોક્કસ બનાવજો, સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો, પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।